ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે। ગણિત વિષયના 2 અલગ અલગ પુસ્તક કરવા માંગ કરવામાં આવી છે। ગુજરાત શિક્ષણ બોર્ડના મેમ્બર જેવી પટેલ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ છે। તેમણે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત વિષયના પુસ્તકો અલગ કરવા બોર્ડમાં રજૂઆત કરી છે। ઉલ્લેખનીય છે કે અત્યારે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક જ પુસ્તકમાંથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતનો અભ્યાસ કરે છે, જે પૈકી ગણિત વિષયમાં સહેલાઈથી પાસ થવા બેઝિક ગણિતની વિદ્યાર્થીઓ પસંદગી કરે છે। ત્યારે હવે 2 અલગ અલગ પુસ્તક માટે માંગ કરવામાં આવી છે। જણાવી દઈએ કે આ વર્ષે 78,000 જેટલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા આપશે, જ્યારે બેઝિક ગણિત માટે 7 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આવનાર દિવસોમાં ગણિતના પુસ્તકો અલગ કરવા શિક્ષણ વિભાગ નિર્ણય લેશે। આ પરીક્ષા બોર્ડની થઈ રહી છે, 27મી ફેબ્રુઆરી શરૂ થાય છે। એની અંદર જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિતમાં જે બેસવાવાળા છે એની સંખ્યા અંદાજિત 7 લાખ કે તેથી વધારે છે, જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર જે વિદ્યાર્થીઓ બેસવાના છે એ લગભગ 78,000 આસપાસના વિદ્યાર્થીઓ છે। આમ બંનેની વિસંગતતા વધારે જોવા મળે છે કે ભાઈ બેઝિક વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે છે, અને એટલા માટે કે અમારા જે ચર્ચાને અંતે જે બધા તજજ્ઞો હતા અને જે વિવિધ સંઘોના પ્રતિનિધિઓ હતા એને ચર્ચાને અંતે એવો સારાંશ કાઢતા હતા કે સાહેબ બેઝિક ગણિત જે પાસ થવાનું વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ છે, એટલે વિદ્યાર્થીને નપાસ થવાની ચિંતા નથી। તેમજ બેઝિકમાં હવે છૂટછાટ આપી છે કે બેઝિક ગણિત લીધા પછી એને જો સાયન્સમાં જવું હોય તો એને છૂટ આપવામાં આવી છે, બરાબર। એટલે સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થશે, એનું કારણ કે કદાચ ગણિતમાં નપાસ થઈશ તો મારું વર્ષ બગડે અથવા પરીક્ષા આપવી પડે। આ બધા ધ્યાનમાં રાખી અને ચર્ચાને અંતે એવું થયું કે ઘણા સૂચનો કે સાહેબ હવે આ ગણિતનું પુસ્તક એક છે, એના બદલે આપણે 2 પુસ્તકો બનાવીએ તો એક બેઝિક ગણિતનું અલગ પુસ્તક હોય અને એક સ્ટાન્ડર્ડ ગણિતનું અલગ પુસ્તક હોય, એની પણ ખૂબ જ ચર્ચા કરવામાં આવી। તો સાથે સાથે એવો પણ મુદ્દો આવ્યો કે ભાઈ કે બંને ગણિતના પુસ્તકો અલગ થાય તો એના પિરિયડોની તાસની અલગ વ્યવસ્થા હોવી જોઈએ, એના બેઝિક ગણિતના અલગ ત્રાસ લેવા જોઈએ, સ્ટાન્ડર્ડ ગણિતના પણ અલગ લેવા જોઈએ। તો આ માટે પણ એની ચર્ચા કરવામાં આવી અને આ સઘન ચર્ચાને એવું સંશોધન કરવું જોઈએ કે આમાં વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી અને કયું લાભદાયક છે વધારે, અને એ માટે શિક્ષકોનો પણ કેટલો લોડ વધી શકે અલગ અલગ પુસ્તકો બનાવી અલગ અલગ તાસ લેવાથી, અને આ માટે સરકારે પણ એ માટે અલગ પુસ્તકો બનાવવાની તૈયારી રાખવી પડે, એનો ખર્ચો પણ સરકારે ઉઠાવવો પડે। આ બાજુ શાળાઓએ પણ વધારાનો જે લોડ આવે તાસ અલગ અલગ લેવડાય તો એના માટે શિક્ષકોને કેટલો બોજ પડી શકે અને એ માટે શું થઈ શકે, આ માટે આગામી અંદર ચર્ચા કરી અને પછી સરકાર અને દ્વારા એટલે બોર્ડ દ્વારા પણ એનું સૂચનો, બોર્ડના પણ કારોબારના સભ્યો પણ હાજર હતા અને તેમજ વિવિધ તજજ્ઞો પણ દ્વારા એના સૂચનો મળે છે, અને આ દિશામાં આગળ સરકાર વધશે એવું ચોક્કસ વિચારી રહ્યું છે।